જૂનાગઢની બહાઉદ્દીન કોલેજ ખાતે માર્ગ સલામતી માટેનો ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજાયો. જૂનાગઢની બહાઉદ્દીન કોલેજ ખાતે માર્ગ સલામતી અને વાહન અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં કોલેજના વિદ્યાર્થી ભાઈ બહેનોને ટ્રાફિક નિયમો અને સલામતી માટે માહિતગાર કરાયા હતા. તેમજ એક ક્વિઝ કોમ્પિટિશનનું ઓનલાઈન આયોજન કરાયેલું હતું અને તેમાં 1 થી 20 સુધી વિજેતા થનાર ભાઈઓ અને બહેનોનો હેલ્મેટનું તેમજ સર્ટિફિકેટ વિતરણ પણ કરાયું હતું. આ કાર્યક્રમમાં આરટીઓ અધિકારીએ એપી પંચાલ તેમજ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયા, ડીવાયએસપી પત્ની તેમજ પૂર્વ નિવૃત્ત આરટીઓ તેમજ સેફટી ઇન્સ્પેક્ટર જેવી ખાસ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમન માટે અવગત કર્યા હતા તથા બહાઉદ્દીન કોલેજના પ્રિન્સિપલ વાજા સાહેબ સહિતના અધિકારીઓ તેમજ વિદ્યાર્થી ભાઈ બહેનો બહોળી સંખ્યામાં જોડાયા હતા. માર્ગ પર થતા અકસ્માતો નિવારવા અને વાહન ચલાવતા કઈ તકેદારી રાખવી તેનાથી વધારે અવગત કરાયા હતા. પ્રાર્થના સાંભળી અને પ્રાર્થનાથી જે આપણું સરસ મજાનું વાતાવરણ બન્યું છે એને હવે આગળ વધારતા આપણી વચ્ચે મંચસ્થ મહાન અંતર્ગત અવેરનેસ પ્રોગ્રામનું જે આયોજન થયું છે એમાં આજના કાર્યક્રમના અધ્યક્ષ અને માર્ગ સલામતી સમિતિના અધ્યક્ષ એવા અને આપણા જૂનાગઢ જિલ્લાના કલેક્ટર શ્રી રાણાવસિયા સાહેબ 2025નું આયોજન થઈ રહ્યું છે. આ આયોજનનો મુખ્ય હેતુ છે અકસ્માતમાં થતા મૃત્યુનો ઘટાડો કરવો અને એકંદરે અકસ્માતમાં પણ ઘટાડો કરવો. આજે આપણા સૌના સહિયારા અને સહિયારા પ્રયાસથી આપણું રાષ્ટ્ર ખૂબ આગળ વધી રહ્યું છે. એક્સિડન્ટ થતા જે બનાવો છે વાહન છે કે બનતા હોય છે તો ત્યાં બ્રેક સ્પોટ કરતા હોઈએ છીએ તો રિવિઝન પણ નિદાન કરતા હોઈએ છીએ અને ત્યાં સોલ્યુશન લાવવાની કોશિશ કરતા હોઈએ છીએ. ત્યાં ફોર્સ એની પછી તેમાં કલર લાઇટ્સ આ બધું તો તંત્ર દ્વારા થતું જ હોય છે, પરંતુ જે સ્વયં ચલાવનાર વાહન હોય છે એ પોતે વ્હીકલ ચલાવવા વિશે ઘણી વખત પોતે ઉતાવળના કારણે કે ગમો થઈ ગયું હોય, રાત્રિના ઉજાગરા થયેલા હોય એના કારણે બેફામ ચાલતા હોય છે તો ઘરે લાઇસન્સ પણ ભૂલી જતો હોય છે.
હોસ્પિટલ એને પહોંચાડવામાં ડર અનુભવતા હોય છે કે પોલીસ યાદ કરશે, ઇન્વેસ્ટિગેશન કરશે, રિઝલ્ટ લેવા બોલાવશે, કે પછી હોસ્પિટલવાળા યાદ કરશે, ફોર્માલિટી પૂરી કરવાના આવશે વગેરે. પણ હું આ સૌને જણાવું છું કે મોટર વ્હીકલ એક્ટની અંદર રાઈટ વેચી ઇજાગ્રસ્તને હોસ્પિટલ પહોંચાડે અથવા તેને મદદ કરવા માટે આગળ આવે, કાં તો અકસ્માત સ્થળ પર એને મદદ કરે, એ વ્યક્તિને ગુડ સમરીડન કહેવાય. આપણે ઘણી વાર જોયું છે એનો કે માતા પિતા કોઈને પણ આ રીતે એને બેફામ ચલાવતા હોય, વ્હીકલની જાળવણી ના કરતા હોય તો એ આજના સરસ મજાના કાર્યક્રમ આયોજન કરવા બદલ હું આરટીઓશ્રીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે ખૂબ ડિટેલમાં ખૂબ સારી રીતે આજે આ કાર્યક્રમ અમે યોજ્યો છે અને ખૂબ અગત્યના મુદ્દા પર આ ભારત સરકાર દર વર્ષે રોડ સેફ્ટી મંથની ઉજવણી કરે છે. આશય શું છે કે અકસ્માતમાં જે લોકોના મૃત્યુ થાય છે એ અટકાવશે. તમારામાંથી બેઠેલા એ લોકો હાથ ઊંચો કરે કે જેને પોતાના પરિવારમાં, આસપડોશમાં કોઈ પણ સગા કોઈને ને કોઈ વ્યક્તિને માર્ગ અકસ્માતમાં ગુમાવ્યો હોવા કેટલા છે. તો હવે જે લોકોએ આવી ઘટના જોઈ નથી ત્યાં કાર્યક્રમ પછી એમને પૂછવું પડે કે જ્યારે સ્વજન કોઈ માર્ગ અકસ્માતમાં ગુમાવે છે ત્યારે એની અસર કેટલી થાય છે. કદાચ આપણા સાથે સંબંધિત ન હોય અને આપણે માર્ગ મૂકી જતા હોય અને પૂરો બોલ્યો તો આપણને ખાલી એટલી ક્યુરિયોસિટી થાય કે કંઈક થયું છે, કંઈક અકસ્માત થયો, ત્યારે 108 આવવું પડે અને એને લઈ જતા હોય. આપણે ઘણી વાર શું કરીએ છીએ કે એ જોઈ થોડી વાર ઉભા રહી સિમ્પથી વ્યક્ત કરીને નીકળી જતા હોય. પણ જે પરિવાર એના પરિવારને ગુમાવે છે એવા એવું બને કે વ્યક્તિ મુખ્ય કમાતા આખું એનું પરિવાર ડિસ્ટર્બ થાય, બાળકો પરિવાર નાના, એના ઉછેરના પ્રશ્નો ઉપસ્થિત થાય, એની પત્ની હોય વિધવા થાય તો એના માટે પણ આગળનું જીવન ઘણી વાર એને અંધકાર થાય. અને આ બધાના મૂળમાં જોઈએ તો જે હમણાં ભાઈશ્રીએ કીધું કે શું જોવા મળે કે ક્યાંક હેલ્મેટ ન હોય, ક્યાંક સીટ બેલ્ટ ન હોય, રાતનો ઉજાગરો હોય અને ગાડી ચલાવવા, રોંગ સાઈડથી આવતા ઓવરટેક કરવાનો પ્રયત્ન કરે. આવા કારણોસર ક્યાંક ને ક્યાંક એ અકસ્માત બહુ બની ગુડ સર્ટિફિકેટ આપી એમનું અભિવાદન કરે. સાહેબશ્રીના હસ્તેથી પોતાનું હેલ્મેટ ગ્રહણ કરશે. વિદ્યાર્થી મિત્રો અહીં આવો ત્યારે તમારી ટોપી જે છે એ નીચે ઉતારતા આવો જેથી કરી અને આપણે હેલ્મેટ આપણે શાંતિ જાળવી રાખશું. આપણા જે વિદ્યાર્થીની બહેન ત્યાં સન્માન પ્રાપ્ત થઈ રહ્યું છે ત્યારે આપણે આમાંથી પ્રેરણા લેવાની છે અને આ હેલ્મેટ છે એ જવાબદારીનું ચિહ્ન છે. તમને કલેક્ટર સાહેબ સ્વીકારે જવાબદારી સોંપવામાં આવી રહી છે. અને એ જવાબદારી આપણે ખરા ઉતરવાની. ત્યારબાદ શરૂ ધ્રુવી, ત્યારબાદ હિનાબા પરમાર, ત્યારબાદ ભાઈઓમાં ગોસાઈજી, ફટાફટ ગોસાઈજી, ત્યારબાદ વાલા ઉમેશ, ત્યારબાદ જીત વ્યાસ તૈયાર, જીત વ્યાસ.
ત્યારબાદ આશીષ કડેરિયા, અંતિમ વિદ્યાર્થી 5 નામ હતા આશીષ કડેરિયા. ત્યારબાદ વ્યાસ જીત. આજરોજ જુનાગઢ શહેર ખાતે બહાઉદ્દીન કોલેજમાં રોડ સેફટી મંથ 2025 નું આયોજન થયું હતું, જેમાં કાર્યક્રમમાં આરટીઓશ્રી, ડીવાયએસપીસી, રોડ સેફટીના એક્સપર્ટશ્રી, જે કોલેજના પ્રિન્સિપલશ્રી, વિદ્યાર્થી મિત્રો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા. આ વખતનો જે આ કાર્યક્રમ છે એનો મુખ્ય થીમ છે કેર, અને લોકોની દરકાર કરવી. રોડ અકસ્માતો જે થાય છે એમાં ઘટાડો થાય, રોડ અકસ્માતોના જે મૃત્યુ થાય છે એમાં ઘટાડો થાય, એવા ખાસ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. સાથે સાથે એક ક્વિઝનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓ જેમાં ભાગ લીધો. લગભગ 250 જેટલા લોકો એમાં ભાગ લીધો, અને એમાં ટોપ 20માં જે આવ્યા એ બધાને આજે અમે હેલ્મેટ અને એનું પ્રમાણપત્ર પણ એનાયત કર્યું છે. આપના માધ્યમથી ખાસ લોકોને એ જ કહેવાનું કે જ્યારે પણ આપ વ્હીકલ ચલાવો ત્યારે હેલ્મેટનો ઉપયોગ કરો, ટુ વ્હીલર હોય ત્યારે, અને ફોર વ્હીલર હોય તો ખાસ તો સીટ બેલ્ટનો ઉપયોગ કરો. ભલે આપ પાછળ ફોર વ્હીલરમાં બેઠા હોય ત્યારે પણ સીટ બેલ્ટનો ખાસ ઉપયોગ કરો. પોતાની સેફટીની સાથે સાથે રાહદારીઓ છે એમની પણ સેફટીનું ધ્યાન રાખો, અને સમાજમાં એક સેફ વાતાવરણ ઊભું કરવામાં સરકારશ્રીના પ્રયાસો છે એમાં ખાસ સહયોગ આપો એવી નમ્ર વિનંતી છે. આજ રોજ બહાઉદ્દીન કોલેજ ખાતે માનનીય કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાને એક સરસ રોડ સેફટી અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેલ હતા. પ્રિન્સિપલ સાહેબ, ડીવાયએસપી સાહેબ, રોડ સેફટી એક્સપર્ટ, નિવૃત્ત આરટીઓ અધિકારી જેવી શાહ સાહેબ પણ ઉપસ્થિત રહેલ હતા. જેમાં વિદ્યાર્થીઓમાં એક ટોપીનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં રોડ સેફટીનો માર્ગદર્શન સંદેશો આપતો એક લોગો હતો. ગઈ રોજના 250 વિદ્યાર્થીઓમાં ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ટોપ 20 વિદ્યાર્થીઓમાં છોકરીઓ અને ટોપ 20 વિદ્યાર્થિનીઓ છોકરા અને છોકરીઓ એમ 40 હેલ્મેટ આપીને વિદ્યાર્થીઓમાં નિયમોનું પાલન કરે એના માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે, અને માર્ગ સલામતી અંગેનો જાગૃતિ લાવવાના પ્રયાસ કરવામાં આવ્યા છે. અને આપ સૌને પણ વિનંતી છે કે મીડિયાના માધ્યમથી લોકોમાં ટ્રાફિક નિયમોનું પાલન થાય તે અંગેની જાગૃતતા લાવવામાં આવે. આવે કેમ બરોબર આવે
કેવો કોઈને અનલીગલી નહીં 2 નંબરનો ચૂંટણીનો માહોલ જામ કેટલી દોરી નીકળે કેટલી ટકાવારી નીકળે તો પૈસા બે નિકાલો નથી ઢોલાઈ ન હોય ને બરોબર ઢોળી પાણી નીકળો ત્યાં આમાં પાણી નીકળે બહારથી ઉપલો પાછું બધું દલસુભાઈ વાગડિયા, ધોરાજી પ્લાસ્ટિક એસોસિએશન પ્રમુખ. ધોરાજી પ્લાસ્ટિક જુનાગઢ રોડ ઉપર, ઉપલેટા રોડ ઉપર, જમનાવર રોડ ઉપર અને જેતપુર રોડ ઉપર પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે. આ ઇન્ડસ્ટ્રીઝ 350 થી વધારે ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે જે નગરપાલિકાની હદમાં આવેલી છે અને ટૂંક સમયમાં નગરપાલિકાની ચૂંટણી થવાની છે, નવા સત્તાધીશો આવવાની છે અને આ સત્તાધીશો પાસે અમારી ઇન્ડસ્ટ્રીઝ ના લોકોની પ્રાથમિક સુવિધા જેવી કે પાણી, પીવાના પાણી, રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ, ગટર જેવી સુવિધાઓની અમારી માંગણી વર્ષો જૂની પડેલી છે તે સંતોષાય તેવી અમે નવા સત્તાધીશો પાસે અપેક્ષા રાખીએ છીએ અને અમે નગરપાલિકાના તથા સરકારશ્રીના તમામ કરવેરા રેગ્યુલર ભરીએ છીએ છતાં પણ અમને પ્રાથમિક સુવિધા નથી મળતી. તો અમે આ વખતે કંઈક નવું થાય અને અમારી માંગણીઓ સંતોષાય તેવી અમે અપેક્ષા રાખીએ છીએ. હું વિઠ્ઠલભાઈ વૈષ્ણવ. અમારે અહીંયા ધોરાજીની અંદર જેતપુર રોડ, જુનાગઢ રોડ, જમનાવર રોડ 350 કારખાના આસપાસ આવેલા છે. એમાં નગરપાલિકા તરફથી કોઈ પણ જાતની સુવિધા મળતી નથી. અમે વેરો પણ ટાઈમસર ભરી છીએ. વ્યવસાય વેરો અથવા જીએસટી જે કંઈ પણ ટેક્સ છે ટાઈમસર ભરતા હોવા છતાં પણ નગરપાલિકા તરફથી કોઈ પણ વ્યવસ્થા મળતી નથી. જેમ કે સ્ટ્રીટ લાઇટ છે, પીવાના પાણીની વ્યવસ્થા છે, સારા રોડ છે અથવા ચોમાસાની અંદર જે પાણી કારખાનામાં ભરાય છે એના નિકાલની વ્યવસ્થા પણ કરતા નથી. તો હવે પછી જે કોઈ સત્તાધીશો આવે, અમારી માગણી છે કે અમને પૂરતો ન્યાય આપે અને સારી વ્યવસ્થા કરી આપે. મારું નામ આકાશ સોજિત્રા.
પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ ધોરાજી. આવનારા સમયની અંદર જે નગરપાલિકાની ચૂંટણી થવા જઈ રહી છે તેમાં જે લોકો ચૂંટાઈને આવે તે લોકો પાસે અમારા પ્લાસ્ટિક એસોસિએશનની એવી માંગ છે કે અમને પ્રાથમિક સુવિધાઓ મળે, રોડ રસ્તા અને સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા કરી આપવામાં આવે. તેમની સાથોસાથ જ્યારથી ઇન્ડસ્ટ્રી સ્થપાયેલ છે ત્યારથી અમને કોઈ પણ પ્રકારની પાણી માટેની કે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરી આપેલ નથી. તો અમે જે સત્તાધિકારી ચૂંટાઈને આવે તેમને માંગ કરીએ છીએ કે અમને દરેક પ્રકારની વ્યવસ્થા કરી આપે અને અમારી સુવિધા પૂરી પાડે. તે માટે અમે ટેક્સ પણ ભરીએ છીએ પણ અમને કોઈ પણ પ્રકારની ફેસિલિટી મળતી નથી. તો અમે ફરીવાર વિનંતી કરીએ છીએ કે અમને દરેક પ્રકારની સુવિધાઓ નગરપાલિકા દ્વારા સ્ટ્રીટ લાઇટ, ભૂગર્ભ ગટર અને રોડ રસ્તાની સુવિધાઓ પૂરી પાડવામાં આવે. જય હિન્દ, જય ભારત. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. અને હા, અમારી ચેનલને લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઇબ કરી અને કોમેન્ટ જરૂર કરશો. જોતા રહો ગજાનન ન્યૂઝ નેટવર્ક.